આપણી સાથે અત્યારે યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે. અમિતજી, સ્વાગત આપનું. વેરી ગુડ મોર્નિંગ. અને જો બજારની અંદર ગઈકાલે આપણે એક નીચલા સ્તરેથી ખરીદદારી જોઈ, ત્યારબાદ થોડું ફરી પાછું બજાર અહીંયાથી કન્સોલિડેશનની અંદર આપણને આવતું દેખાઈ રહ્યું છે. ખાસ તમારો શું વ્યૂ બની રહ્યો છે અહીંયાથી હવે બજારને લઈને? કયા રીતે નિફ્ટી, બેંક નિફ્ટી બંને પર નજર ખાસ રાખશો? જી બિલકુલ. અગર નિફ્ટીની આપણે વાત કરીએ તો છેલ્લા 2 અઠવાડિયામાં આપણને થોડા ચોપી મૂવ્સ જોવા મળ્યા છે. લાસ્ટ વીક આપણને એક સાઇઝેબલ કરેક્શન જોવા મળ્યું હતું, એક ડાઉનવર્ડ ગેપિંગ એક્શન જોવા મળી હતી. પણ ગઈકાલે આપણે જોયું કે ડાઉન સાઇડમાં 25,400-500ના જે લેવલ છે એને રિસ્પેક્ટ કરીને આપણને એક સારી એવી રિકવરી જોવા મળી છે. બટ ઓવરઓલ જે હિસાબનું ઓપ્શન સ્ટ્રક્ચર છે, જે હિસાબે એટ ધ મની સ્ટ્રાઇક્સ પર ઓવર કોન્સન્ટ્રેશન જોવા મળી રહ્યું છે, અને જે હિસાબે આપણે લાસ્ટ વીકમાં એક આપણને ડાઉનવર્ડ ગેપિંગ એક્શન પણ જોઈ હતી, અને જે હિસાબે તમે મેન્શન કર્યું કે ઇન્ડિયા વિક્સ પણ અત્યારના 13ની પર છે, આઈ ફીલ કે ઇન્ડેક્સ લેવલ પર થોડી ચોપી મૂવ્સ રહેશે. ઇટ ઇઝ જસ્ટ કે હવે લાસ્ટ વીક કરતા જે રેન્જ છે થોડી નાની થઈ છે. 25,500 થી લઈને 25,800ના જે લેવલ છે, આઈ બિલીવ કે આ રેન્જની વચ્ચે છે નિફ્ટી કન્સોલિડેટ થવી જોઈએ. ઓન ધી અધર હેન્ડ આપણે જોઈએ તો સેક્ટરલ બ્રેથમાં થોડી મિક્સ આઉટલુક બની રહ્યું છે. બેંક નિફ્ટીમાં સ્પેશિયલી પીએસયુ બેંક્સમાં આપણે ગઈકાલે એક રેકોર્ડ હાઈ જોઈ, ત્યાં સારું ટ્રેક્શન હતું, ત્યાં એક થોડું મોમેન્ટમ પોઝ અત્યારના દેખાઈ રહ્યું છે. બટ ઓન ધી અધર હેન્ડ અગર આપણે જોઈએ આઈટી સ્પેસમાં, તો જ્યાં એક ડીપલી થોડું ઓવરસોલ્ડ હતું શોર્ટ ટર્મ્સમાં, ત્યાં એક થોડો રિકવરી મોડ પર આવી રહ્યું છે. તો ઓલ ઇન ઓલ જે આઉટલુક બની રહ્યું છે, ઇન્ડેક્સ લેવલ પર કન્સોલિડેશન જોવા મળી શકે છે, અને મિક્સ એક્શન જે છે સેક્ટરમાં જોવા મળી રહી છે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી એક રેન્જની અંદર તમને 25,500થી લઈને 25,700ની વચ્ચે એક નિફ્ટીની રેન્જ બનતી દેખાઈ રહી છે. એટલે એના પર એક ફોકસ રાખજો. સેક્ટરની અંદર જે આપણને મૂવ આવતા દેખાઈ રહ્યા છે એના પર ખાસ ફોકસ રાખતા રહીશું. એટલે એના પર તો એક ધ્યાન આજના દિવસે રહેશે જ. પરંતુ આગળ વધીએ